વડોદરામાં શાનેન સ્કૂલની દાદાગીરી સામે આવી। ઝી 24 કલાકનો કેમેરે જોઈ અને ભાગ્યા પ્રિન્સિપાલ। ઝી 24 કલાકના સવાલોથી ડરીને ભાગ્યા છે પ્રિન્સિપાલ રિંકુ મિશ્રા। વાલીઓના આરોપના જવાબ આપવાના બદલે આખરે પ્રિન્સિપાલ અહીં ભાગી ગયા। પ્રિન્સિપલ અને મેનેજમેન્ટ સંતા કુકડી રમી રહ્યા છે। આરટીઈના નામે ઉઘાડી લૂંટ કેમ ચલાવવામાં આવી રહી છે, ત્યારે શાનેન સ્કૂલના સંચાલકો બેફામ બન્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો। શું ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય મળશે? વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી સાનેન સ્કૂલની મનમાની અને દાદાગીરીના આક્ષેપો થતા G24 કલાકની ટીમ સાનેન સ્કૂલ પર પહોંચી છે। અહીંયા રિંકુ મિશ્રા નામના જે પ્રિન્સિપલ છે તેઓ ઉપસ્થિત હતા, પરંતુ G24 કલાકનો કેમેરા જોતાની સાથે જ તેમને પાછલા બહેનેથી ચાલતી પકડી અને તેઓ અહીંયાથી નીકળી ગયા છે। મહત્વની બાબત છે કે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને સંચાલકો દ્વારા તેમની પાસેથી આરટીઈના જે વિદ્યાર્થીઓ છે તેમને 12,500 રૂપિયાની ફી માંગી રહ્યા છે, જે ગેરકાયદેસર છે। તેને લઈને તેમને આજે ડીઓ કચેરીમાં રજૂઆત પણ કરી છે। મહત્વની બાબત છે કે સ્પોર્ટ્સ એક્ટિવિટી, રોબોટિક એજ્યુકેશન, એઆઈ એજ્યુકેશનના નામે સ્કૂલ સંચાલકો આરટીઈના વાલીઓ પાસેથી 12,500 રૂપિયા જેટલી માતબર જે ફી છે તેની ઉઘરાણી કરી રહ્યા છે, જેનો વાલીઓએ વિરોધ કરતા તેમને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। વાલીઓનો એવો પણ આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ અને અન્યાયભરી નીતિ આ સ્કૂલમાં અપનાવવામાં આવી રહી છે, અને તે બાબતે જ્યારે G24 કલાક અહીંયા પ્રિન્સિપલ કે મેનેજમેન્ટનો જવાબ લેવા માટે પહોંચ્યું ત્યારે તેમને જવાબ આપવાના બદલે અહીંથી ચાલતી પકડવાનું મુનાસિફ સમજ્યું અને તેઓ અહીંયાથી જતા રહ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આવા માલેતુજાર શાળા સંચાલકો મેનેજમેન્ટ સામે ડીઓ કોઈ કાર્યવાહી કરશે ખરા? શું શિક્ષણ વિભાગ કે શિક્ષણ મંત્રી આવા સ્કૂલના સંચાલકોને સબક શીખવાડશે? કારણ કે આ ગરીબ જે વાલીઓ છે આરટીઈના, તેમના વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। તેમની પાસેથી જે ફી માંગવામાં આવતી હોય તો આપ સમજી શકો છો કે કેટલી લાલિયાવાડી આ સ્કૂલમાં ચાલતી હોઈ શકે છે। ત્યારે જોવું રહ્યું કે આ મામલામાં હવે શિક્ષણ વિભાગ કયા પ્રકારની કાર્યવાહી સ્કૂલ પર કરે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।